કેમ છો? લેટ્સ ડીકોડમાં આજે આપણે વાત કરવાના છીએ મોર્નિંગ બ્રેકફાસ્ટ વિશે. આપણે બધા જાણીએ પણ છીએ, સાંભળીએ પણ છીએ, ચર્ચા પણ કરીએ છીએ કે મોર્નિંગ બ્રેકફાસ્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, ઇટ ઇઝ ટ્રુ કે સવારનો બ્રેકફાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આખી રાતનું બોડીનું જે ફાસ્ટિંગ સ્ટેજ છે એના લીધે 12 કલાક પછી બોડી ડિમાન્ડ્સ ફોર ફૂડ, પણ સાથે સાથે ન્યુટ્રિશિયસ ફૂડની જરૂર છે. બિકોઝ એ સમય એવો છે કે જ્યારે બોડી ઇઝ રેડી ટુ અબ્સોર્બ જે તમે આપો છો, એબ્સોર્બ કરવા માટે રેડી છે. તો એવા સમયે આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ ખાઈએ તો એનો મેક્સિમમ ફાયદો મળે, રાઈટ? હવે હેલ્ધી બ્રેકફાસ્ટ એટલે શું? બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવો એ તો બરાબર છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે જેમ ઉંમર થાય ને એમ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ વીક થતી જાય છે. એનો અર્થ શું થયો કે નાના હોઈએ ત્યારે કે યુથ હોય ત્યારે ભલે બધું જ પચી જતું હોય, પણ એ વખતે જો તમે પૌષ્ટિક બ્રેકફાસ્ટ હોય, લંચ હોય કે ડિનર હોય, પૌષ્ટિક ફૂડ લેશો તો આગળ જતાં તમારી હેલ્થ સારી રહેશે. તમે યાદ કરો, તમારી વાત નથી, તમે અને હું આપણે ક્યારેક ટ્રાવેલ કરતા હોઈએ અને હોટેલમાં સ્પ્રેડેડ આખો જે બ્રેકફાસ્ટ હોય છે ત્યારે આપણને એમ લાગે છે કે આ બધું જ ખાઈને એને જસ્ટિફાય કરવું જોઈએ. પણ એ બધું મૂકવાનું રીઝન શું છે ખબર છે? કેટલાક લોકો સાઉથથી હોય છે, કેટલાક નોર્થથી હોય છે, કેટલાક ઈસ્ટથી હોય છે, કેટલાક વેસ્ટથી હોય છે. એટલે દરેકના માટે કંઈક ને કંઈક એમનું સ્ટેપલ ફૂડ ત્યાં હોય એ રીતે મૂકે છે. પણ આપણે શું કરીએ છીએ? વી વોન્ટ ટુ જસ્ટિફાય આપણું પેમેન્ટ અને સાથે સાથે આપણી જીભ. એટલે આપણે શું કરીએ? આ લઈએ છીએ, આ લઈએ છીએ, આ લઈએ છીએ, આ લઈએ છીએ. પણ આ બ્રેકફાસ્ટની જો આપણે વાત કરીએ તો આ બધામાંથી પ્રાયોરિટી પ્રમાણે આપણે શું ખાવું અને શું ના ખાવું એ આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં મને લાગે છે શું ના ખાવું એની વાત કરીએ. હા, ફોર એક્ઝામ્પલ, છોલે ભટુરે, પૂરી ભાજી, આ તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હોય જ છે. યસ, એ લોકો નોર્થ ઇન્ડિયન લોકોને ધ્યાનમાં રાખી અને આ વસ્તુ મૂકે છે. પણ આપણને એ ખબર હોવી જ જોઈએ, બહાર તળાયેલી જે વસ્તુ છે એ રિફાઇન્ડ ઓઇલમાં રીફ્રાઈડ એટલે કે વારંવાર વપરાયેલા ઓઇલમાં તળાયેલી પૂરી કે ભટુરા હોય છે. તમે જ વિચારો, આ વસ્તુ ખાવી જોઈએ? ઇટ ઇઝ નોટ હાર્ડ હેલ્ધી. સો પ્લીઝ અવોઇડ ધીસ. બીજી વાત કરીએ, બ્રેડ. ઘરે ખાઓ કે ના ખાઓ, પણ બહાર જાઓ એટલે બાળકો અને પોતે બધા જ બ્રેડ તો લેવી જ પડે એવું સમજે છે. અને બ્રેડમાં પણ વ્હાઈટ બ્રેડ હોય, વ્હીટ બ્રેડ હોય, બ્રાઉન બ્રેડ હોય. એટલે આપણે એમ સમજીએ કે વ્હીટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ ઇઝ ઓલવેઝ હેલ્ધી. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. જ્યારે વ્હીટ બ્રેડ લખેલું હોય ત્યારે એમાં મેંદો નથી હોતો, પણ મેંદાનું ગ્લુટન તો એડ કરેલું જ હોય છે. વન એન્ડ ધ સેમ થિંગ, રાઈટ? બ્રાઉન બ્રેડ હોય તો તમે એમ ના માનતા કે બ્રાઉન હર્ષથી બનેલી છે. એની અંદર બ્રાઉન કલર ઉમેરવામાં આવે છે, પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે, શુગર ઉમેરવામાં આવે છે, જેથી કરીને એનો કલર તમને બ્રાઉન દેખાય. સો આપણા માટે હેલ્થવાઇઝ વિચારીએ ને તો ઓલ બ્રેડ આર સેમ. દેર ઇઝ નો ફાઈબર ઇન ઇટ. ઉલટું એક્સ્ટ્રા એડેડ પ્રિઝર્વેટિવ, કલર, શુગર હોય છે. સો પ્લીઝ અવોઇડ બ્રેડ. હા, તમને એમ થશે કે બ્રેડ નહીં ખાવાની તો પછી શું ખાવાનું? એના ઓપ્શનમાં આપણે ઇન્ડિયન ફ્લેટ બ્રેડ ખાઈ શકીએ છીએ. ઘઉંની બનેલી રોટી તમે ખાઈ શકો છો, અને ના હોય તો છોડી દેવાની વસ્તુને. ત્યાર પછી આવે છે મુસલી હોય છે, રાઈટ? મુસલી બધાને એવું લાગે છે કે ચોકોસ, પછી કોર્નફ્લેક્સ, મુસલી અને સાથે દૂધ મૂકેલું હોય છે, આ તો ખાવું જ જોઈએ. હવે એના વિશે વાત કરીએ તો મુસલી જો તમે પેકેટ ઉપર વાંચો તો એની અંદર 5% ફાઈબર હોય છે. હવે ઓરિજિનલી એ બને છે શામાંથી? ઓટ્સમાંથી. જો તમે ઓરિજિનલ જે ઓટ્સ હોય એ તમે ખાઓ તો એમાં 10 ગ્રામ ફાઈબર હોય છે, અને એના 5 ગ્રામ કેવી રીતે થઈ ગયા? તમે જ્યારે એને હેલ્ધીયર ઓપ્શન અથવા હેલ્ધી રેસિપીથી એને તૈયાર કરો છો તો એનું ફાઈબર વધવું જોઈએ, એનું ન્યુટ્રિશન વધવું જોઈએ. એની અંદર તમે આટલા બધા નટ, સીડ્સ બધું એડ કરો છો અને છતાં ફાઈબર લો થાય છે. કેમ? પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ ગ્રેઇનને વાપરવામાં આવે છે. સો પ્લીઝ અવોઇડ ધીસ ઓલ્સો. ત્યાર પછી વાત કરીએ, બાળકો શાનો ઉપયોગ કરે છે? ત્યાં જઈએ એટલે બટર, પીનટ બટર અને જેમ. અને ત્યાં પેરેન્ટ્સ પણ અલાઉ કરે છે. એ લોકો એમની વાતોમાં જ હોય છે ને, બાળકો ભરીને જેમ અને નટેલા લઈ લે છે.
પણ જો તમે જેમના લેબલ વાંચો ને તો સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ લખેલું હોય છે શુગર. એનો અર્થ શું થયો? પહેલું ઇન્ગ્રેડિયન્ટ એટલે જેનું મેક્સિમમ પ્રપોર્શનમાં ઉપયોગ થાય છે એ છે પહેલું ઇન્ગ્રેડિયન્ટ. આટલી બધી શુગર છે એટલે તમે જેમ નથી ખાઈ રહ્યા, તમે શુગર જ ખાઈ રહ્યા છો. તમે શુગરનો જ નાસ્તો કરી રહ્યા છો. પીનટ બટરની વાત કરીએ તો સ્ટોર બોટ જે પીનટ બટર હોય છે એની અંદર હાઇડ્રોજીનેટેડ ફેટ હોય છે વિચ ઇઝ વેરી બેડ ફોર હાર્ટ. તો પછી એ પીનટ બટરનો પણ કોઈ મિનિંગ નથી. તમે નટેલાની વાત કરો તો એમાં હેઝલનટ કેટલા હોય છે પર્સન્ટેજ તમે જોજો. સો બાળકોને આના માટે પણ થોડું અવેરનેસ આપો. હા, બાળકો કહેશે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તો શું ખાવાનું? હા, એમને તમે સરસ ઓપ્શન એક આપી શકો છો. કદાચ ત્યાં સ્પ્રેડેટમાં ના હોય તો તમે શેફને રિક્વેસ્ટ કરીને પણ કહી શકો કે અમને રોટી જોઈએ છે. રોટીની ઉપર બાળકોને બનાના ચોપ કરીને મૂકીને આપો, એની ઉપર હની ડ્રિઝલ કરીને આપો અને રોલ કરી દો. સાથે સાથે થોડા સીડ્સ અને નટ્સ પણ એની અંદર એડ કરી શકો છો. હે ને? સરસ મજાનો ઓપ્શન. હા, સાથે સાથે આપણો ઇન્ડિયન બ્રેકફાસ્ટ, પોહા છે, ઇડલી છે, ઢોકળા છે, ઢોસા છે, આ બધું જ તમે લઈ શકો છો. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ કે આપણું ટ્રેડિશનલ ફૂડ જે ઘરે બને છે એ જ ફૂડ ત્યાં તમે ફાઇન્ડ આઉટ કરશો તો ઇટ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ. સો હવે જ્યારે પણ ટ્રાવેલ કરો ને ત્યારે આ વાત યાદ રાખજો. કદાચ 4 દિવસ રોકાઓ તો એકાદ દિવસ ખાઈ લેજો, પણ બાકીના 3 દિવસ ફાઇન્ડ આઉટ સમ હેલ્ધીયર ઓપ્શન્સ ઇન બ્રેકફાસ્ટ. અને હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે આવી જ સરસ મજાની વાત કરીશું લેટ્સ ડીકોડમાં.